આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: મહેસૂલ કાયદામાં છૂટછાટના મહત્વના નિર્ણય. ગ્રામ્ય સુધરાઈ વિસ્તારની નવી શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. ખેડૂતોને શરતફેર પ્રીમિયમ ભરવામાં મુક્તિ. 25 વર્ષ પહેલાનો રેકોર્ડ ધ્યાને નહીં લેવાય. કચ્છ મિત્રના અંદરના પાને પ્રશાંત પટેલનો અહેવાલ છે: કચ્છના કિસાનો હવે દાડમ વેચીને જમીન ખરીદે છે. વાર્ષિક ટર્નઓવર ₹2100 કરોડ. ભૂકંપ પહેલા માત્ર 150 જેટલા હેક્ટરમાં 400 ટન સામે આજે 20,000 હેક્ટરમાં 3 લાખ ટન ફાલ મળે છે. રાજ્યમાં દાડમનું અડધોઅડધ ઉત્પાદન કચ્છ એકલા હાથે આપે છે. કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાનના સમાચાર. કચ્છમાં ચોમેર લૂનું સામ્રાજ્ય. આજે રેડ એલર્ટ યથાવત. અંજાર ગાંધીધામમાં 43.4 અને ભુજમાં 43 ડિગ્રીએ જનજીવન તાપથી ત્રસ્ત બન્યું. 2 દિવસ બાદ થોડી રાહત મળવાનો વર્તારો. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે: ગરમીના કારણે પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7:10 થી 11:40 કરાયો. શાળાના બાળકોને હીટવેવની અસર, ઉપાયો વિશે પણ સમજ અપાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને આદેશ: બપોરની પાળીમાં શાળા ચલાવવાની નથી. અન્ય એક સમાચાર છે: 508 ટપાલ કચેરીઓમાં રાશન કાર્ડ ઈ-કેવાયસીની કામગીરીનો કરાયો પ્રારંભ. કચ્છના 1.63 લાખ લાભાર્થીઓના ઈ-કેવાયસી માટેનો અપાયો છે લક્ષ્યાંક. ઈ-કેવાયસી કરાવવું હોય તે વ્યક્તિની હાજરી સાથે 3 આધારો લઈ આવવાના રહેશે. દિવ્ય ભાસ્કરમાં વ્યાપારના સમાચાર. ભારતીય અર્થતંત્ર વપરાશ આધારિત હોવાથી ટેરિફની નહિવત અસર રહેશે. ₹50 પૈસા ડાઉન. સ્થાનિક શેર માર્કેટમાં બાઉન્સ બેક. સેન્સેક્સ ઉછળી 74,000 ને ક્રોસ. રોકાણકારોની મૂડીમાં 7.32 લાખ કરોડની વૃદ્ધિ. હું સ્મિતા રાણા. સંદેશમાં અંદરના પાના પરના સમાચાર છે: 20 ડેમમાંથી 12 ડેમમાં 50% કરતાં ઓછું પાણી. ગત ચોમાસાની સિઝનમાં ભારે વરસાદથી મધ્યમ સિંચાઈના તમામ ડેમ છલકાઈ ગયા હતા. 2-2.5 મહિના ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો. સમયસર વરસાદ નહીં પડે તો ખેડૂતોને સિંચાઈમાં મુશ્કેલી. અન્ય એક સમાચારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોના દબાણો તોડી પડાયા. ગાંધીધામ તાલુકાના કીડાણા ગામમાં 3 શખ્સોના જુદા જુદા સ્થળે દબાણ દૂર કરીને 6,000 મીટર જમીન ખુલ્લી કરાવાઈ. સજ્જડ પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કાર્યવાહીમાં દબાણ જમીનદોસ્ત કરાયા. અન્ય એક સમાચાર: માંડવીમાં જૈન સંઘ દ્વારા વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની આજે ઉજવણી. આવતીકાલે ભગવાન મહાવીરનો 2623મો જન્મ કલ્યાણક દિન ઉજવાશે. રથયાત્રા, સ્વામી વાત્સલ્ય સહિતના કાર્યક્રમો ભક્તિભાવથી યોજવામાં આવશે. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે: ભારતીય વિદ્યાર્થીઓ ટ્રમ્પ સરકારની લટકતી તલવારથી ભયભીત. ટ્રમ્પનો વિઝા ટેરર. ટ્રાફિક ભંગ જેવા નજીવા કારણોથી વિદ્યાર્થીઓના વિઝા રદ. દેશ નિકાલના આદેશ છતાં અમેરિકા નહીં છોડનારા લોકો પાસેથી દૈનિક $1,000 જેટલો આકરો દંડ વસૂલવા ટ્રમ્પની તૈયારી. અનેક કિસ્સામાં ટ્રમ્પ સરકારે વિદ્યાર્થીઓના વિઝા રદ કરવા અંગે યુનિવર્સિટીઓને કોઈ કારણ પણ જણાવ્યું નથી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે: કચ્છ આરોગ્ય તંત્રએ લૂના દર્દીઓને બચાવવા 106 હોસ્પિટલ સજ્જ કરી. રાત્રિ પણ ગરમ રહેવાની ચેતવણી. 1.63 લાખ ORS પેકેટ આરોગ્ય કર્મચારીઓ, આંગણવાડીઓને પૂરા પાડવા તૈયાર કરવામાં આવ્યા.
ગુજરાત સમાચારના વધુ એક સમાચાર છે. ઘણી અસ્પષ્ટતાને લીધે અનેક કોર્ટ કેસ થયા પછી બદલાવ. સ્કૂલ શિક્ષણના નિયમોમાં 50 વર્ષ બાદ ધરખમ ફેરફારો કરવા પ્રક્રિયા. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિનિયમોમાં ફેરફાર માટે કમિટી રચાયા બાદ સૂચનો મંગાવાયા. ગરમી સામે સાવચેતી એ જ સલામતી. હું નીરજ મચ્છર. હું ચિત્રા ચૌધરી. હીટવેવથી બચવા આટલું કરો. તરસ ન લાગી હોય તો પણ યોગ્ય માત્રામાં પાણી પીવું. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નાળિયેર પાણીનો ઉપયોગ કરો. ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. વજનમાં અને રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો. બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો. જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી. ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.